કેમ છો મિત્રો બધાને જય માતાજીને હર મહાદેવ। તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ક્યાં જવાનું છે, કારણ કે તમે થંબનેલ જોઈ લીધી, તમને ખબર જ હશે આપણે આજે ક્યાં જવાનું છે। તો આપણે આજે હનુમાનગાળા જવાનું છે, એટલે કે આમ જંગલ વિસ્તારમાં છે, ગીર બાજુ। અને ત્યાં આપણે જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ અને ત્યાંનો નાનો અમથો ઇતિહાસ છે એ પણ હું તમને કહીશ। અને આપણે મોવા વ્યાયામ મંદિરથી ઘણા બધા અખાડિયન પણ આવે છે અને અખાડાના સાહેબ પણ આવે છે, તો બધા આપણે સાથે જઈએ છીએ। તો જો અહીંથી 80 કિલોમીટર આસપાસ છે ને 2-3 કલાકનો રસ્તો છે, તો ચાલો આપણે જઈએ। જો તો અહીં આપણે અખાડેથી થોડાક મિત્રો આવી ગયા છે અને થોડાક મિત્રો આગળ ઊભા છે। 30 થી 35 મેમ્બર્સ હતા આપણે બધાથી ટોટલ। જો તો અહીંથી 5 કિલોમીટર છે મંદિર અંદર। જો તો અહીંયા ફોરેસ્ટ વાળા બેઠા હોય છે, આપણે એની પરમિશન લઈને પછી આગળ જવાનું। હવે જંગલ ચાલુ થઈ ગયું અહીંયાથી। જો અહીંયા રસ્તો બહુ નાનો જ છે, એટલે કે 2 વાહન નીકળે તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ। હવે મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે। અહીંથી આમ તો હજી થોડુંક હાલવાનું છે। જો આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે, તો આપણે ધીમે ધીમે અહીંથી ચાલીને જઈએ। જો તો અહીંયા વાહન પાર્કિંગ છે। જો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ। જો અમારા બાપુને અહીંયા હાથ પગને એવું ધોવા મળ્યા છે। હનુમાનગાળા પહોંચી ગયા છે, તો અહીંથી હવે ધીમે ધીમે થોડુંક ચાલવું પડશે। જો અહીંયા આશ્રમ છે। જો આ ફોરેસ્ટ વાળાની સૂચના છે, વન્ય પ્રાણી અવર જવર ક્ષેત્ર, એટલા માટે। તો અહીંયા અત્યારે આપણે લોટ બનાવવાનો છે હનુમાન દાદાનો, અને જો અહીંયા અત્યારે કામ ચાલુ છે। અને અડદની દાળ અને રોટલાનો પ્રોગ્રામ પણ છે। તો જો અહીંયા તમને બતાવી દઉં, બધું કામ ચાલુ જ છે અત્યારે। જો અહીંયા બધા અત્યારે કામ ચાલુ છે। જો આ ભાઈ ડુંગળી કાપે છે। જો અહીંયા આપણે ભાઈ બટેટા ને બધું કાપે છે। આ ભાઈ જો અહીંયા અત્યારે જો આ જનાર્દન ક્યારનો બટેટો કાપે છે, પણ કપાતું નથી। राम राम साहब, हम आ गए हैं हनुमानगाला। आप देख रहे हैं ये हमारे ब्रदर है, डुंगली सुधार रहे हैं। वहाँ पे वो परेश भाई है, वो बटेटा की झीणी झीणी कटकी कर रहे हैं। हो नहीं रही लगती है परेश भाई, हो रही है। जैसे नारद भाई कब से एक बटेटा लेके खड़े हैं। આપણે હવે જઈએ છીએ દાદાના દર્શન કરવા। ધીમે ધીમે જો અહીંયા આવી રીતના બોર્ડ છે મારેલું કે કચરો કાંઈ પણ નહીં નાખો। જો અહીંથી રસ્તો છે, આમ તો બધું જંગલ જેવું છે, આમ જંગલ અત્યારે અહીંયા હાવીજ ને એવું પણ આવી જાય। ધીમે ધીમે જાય છે આગળ। જો બધા આપણા ભાઈબંધ જાય છે, પાછળ પણ આવે છે જુઓ।
અમે ધીમે ધીમે જાય છે ચાલીને. જો અહીંયા આપણા બધા ફ્રેન્ડ સર્કલ છે. જો અહીંયા બધા આ મારા બાપુ છે. જો અહીંયા અખાડાવાળા સાહેબ છે. ગયા મંદિર મોવા. જો અહીંયા બધા આપણે ભાઈબંધ જાય છે. તો આપણે દાદાને દર્શન કરવા જાય છે આગળ. દાદાને લોટ જવારવા જાય છે આપણે દાદાને. તો તમને ત્યાં પણ દર્શન કરાવી દઉં હમણાં દાદાને. આ બધા ચાલીને જાય છે ધીરે ધીરે આગળ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે આગળ તમને દર્શન પણ કરાવવાના છે, ઘણું બધું બતાવવાનું પણ છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારે દર્શન કરવા આવો હોય તો સવારે 9 થી તે સાંજે 5ના ગાળામાં નીકળી જવાનું. કારણ કે સાવે દીપડાની પણ બીક છે. આ ગીર છે કે નહીં જંગલ, એટલા માટે વહેલા નીકળી જવું પડે. મિત્રો, અને કોણ કોણ અહીંયા દર્શન કરવા આવ્યા છે કમેન્ટમાં કરી દેજો કે અમે દર્શન કરવા આવ્યા હતા મંદિરે. જો અહીંયા લોકેશન પણ બહુ મસ્ત છે. ફોટા પણ પાડી શકીએ. જો અહીંયા આપણેથી જવાનું છે. બધા જાય છે આગળ. જો અહીંયા કાળભૈરવનું મંદિર પણ છે. અહીંયા આપણે દર્શન કરી લઈએ. અહીંયા એમ કહેવાય કે કાળભૈરવ બધાની રક્ષા કરે, જે અહીંયા દર્શન કરવા આવે નહીં. તો આપણે અત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે ભેગા મળીને. તો ચાલો. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव। राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। કેમ છો મિત્રો બધાને? જય માતાજીને હર મહાદેવ। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હનુમાનગાળા અને તમે દર્શન પણ કરી લીધા છે અને મંદિર આપણે અહીંયા ગીરમાં આવેલું છે। મંદિર તો બહુ આગું છે, આમ જંગલ જ આવી જાય અને તુલસી શામથી થોડુંક જ આગું છે મંદિર। અને તમે પણ એકવાર મંદિરને દર્શન કરવા આવજો અને હું તમને આજે આ દાદાનો ઇતિહાસ કહી। આપણે જે લોકવાયકા પ્રમાણે માણસો એમ કહે છે કે જે પાંડવો જે યુદ્ધ કરીને નીકળ્યા હતા ત્યારે દાદાએ દર્શન આપ્યા હતા। અને એક ઇતિહાસ બીજો પણ છે, એમ કહે છે કે જે અહીંયા આપણે જ્યાં ઉપર આ ભેખાડા દેખાય છે ત્યાં ભેખાડા ઉપરથી ભેંસ પડી હતી નીચે, ગોવાળિયા લોકો ચારવા નીકળ્યા ને ત્યારે, અને ભેંસ પડી હતી નીચે અને ભેંસને કાંઈ નહોતું છું, એમ કહે છે કે દાદા એટલો હાસ છે અને ભેંસને કાંઈ નહોતું છું। અને એ લોકો જે ગોવાળિયા લોકો હતા એ દાદાને તેલનો ડબ્બો પણ ચડાવ્યો હતો અને ત્યારથી હનુમાન દાદા વધારે આમ
શું કહેવાય કે જાગતા છે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. અને તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત લેજો, દર્શન કરજો. અને આગળ એક કાળ ભૈરવદા પણ છે, એના પણ તમે દર્શન કરજો. એમ કહેવાય કે કાળ ભૈરવદા છે એ બધા માણસો અહીંથી નીકળે એમની રક્ષા કરે છે. જય માતા હર મહાદેવ. તો અમે અત્યારે દર્શન કરી લીધા છે અને અમે હવે પાછા જઈએ છીએ નીચે. અને ત્યાં આપણે અત્યારે અડદની દાળ અને દાદાનો લોટ છે એની પ્રસાદી પણ છે. અમારે જવાનું હતું વહેલા બધાને હારવાર, પણ એમાં હતું એવું કે અમારે થોડાક વિડીયો ઉતારવાના હતા ને ફોટોશૂટ થોડાક કરવાના હતા, એટલે અમારે થોડુંક લેટ થઈ ગયું છે. અને આગળ તો જુઓ રસ્તો બધા તો નીકળી ગયા છે. તો અમે અત્યારે જમવા જઈએ છીએ ને તમને પણ દેખાડું બધાના કઈ રીતના બધા જમે છે. તો ચાલો આપણે જઈએ. અમારે ભાવેશભાઈ સૌય સેવક છે. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે? આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં લખજો કે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે. તો ફરી આપણે નવા વ્લોગમાં મળીશું. બાય બાય, હર મહાદેવ.